માતાજી બધા મિત્રોને। તો મિત્રો આપણે જે ઊંઝા ઉમિયા માતાના મંદિરે આપણે મિત્રો પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા માતાજીના। તો મિત્રો હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે। જોઈજો આ છે મિત્રો પ્રવેશ ગેટ ઊંઝા ઉમિયા માતાનો। તો હવે આપણે જઈશું અંદર। તમે જો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ છે ઉમિયા ધામ, જે પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયા માનું ધામ છે। આર્યું આ છે મિત્રો અંદર જવાનો પ્રવેશ ગેટ। અને મિત્રો આ જે ઉમિયા માતાનું સ્થાન છે બહુ અદ્ભુત મંદિર છે, જોરદાર મંદિર છે અંદરથી। તો આપણે માતાજીના દર્શન કરી લઈશું પહેલાં મિત્રો। તો આ છે અંદર જવાનો પ્રવેશ ગેટ છે। જો મિત્રો આ છે માતાજીના અંદર જવા માટેનો પ્રવેશ દ્વાર અને અંદર આ બાજુ છે સરસ્વતી માતા અને મિત્રો આ બાજુ છે લક્ષ્મી માતા અને આ છે અંદર જવાનો એવું મસ્ત એવું ભવ્ય મંદિર છે જે ઉમિયા ધામ જોઈ શકો છો તમે। જો મિત્રો આ છે મંદિર, ઉપર ધજા રોહણ કરે, ધજા ચડાવે છે ઉપર। ચલો આપણે અંદર જઈએ અને તો મિત્રો પાટીદાર સમાજ જે સંઘ લઈને આવ્યા છે એકને અને આ છે। તો મિત્રો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે ચલો મિત્રો ચલો મિત્રો આપણે દર્શન કરી લઈએ માતાજીના। પછી મિત્રો આપણે માતાજીના ઇતિહાસ વિશે જાણીશું। પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ। ચલો જો મિત્રો આ છે હવે માતાજીનો પ્રવેશ ગેટ। અહીંથી આપણે જવાનું છે દર્શન કરવા માતાજીના। અને મિત્રો વર્ષો પહેલાં એક રાજા હતા, એ રાજા મિત્રો રાજપાટ બધું યુદ્ધમાં હારી ગયેલા હતા અને જે એમની કુળદેવી હતા મિત્રો જે હર્ષિત માતા, રાજાએ કીધું હર્ષિત માતાને કે માતાજી તમે હવે કંઈક રસ્તો બતાવો। અને માતાજીએ કીધું પછી કે તમે જે તર્પણ વિધિ સિદ્ધપુર જઈને કરી આવો। અને પછી રાજાએ માતાજીને કીધું કે માતાજી તમે હવે મારી અંગાત યારો સિદ્ધપુર જઈને તર્પણ વિધિ કરીને આવ્યા પછી માતાજીએ રાજાને કીધું કે તમે પાછળ વળીને જોતા નહીં, અને જો પાછળ વળી જોશો તો એ જગ્યાએ હું બેસના કરી લઈશ। પછી રાજાએ કીધું કે સારું માં, અને પછી કે તમે મારા અંગાત માતાજી પછી આયા ચીડે ચીડે રાજા આગળ, અને જે ઘૂઘરીનો અવાજ આવ્યો ને પછી રાજા પાછળ જોયું એટલે માતાજી કન બેસના કરી લીધા। અને મિત્રો પછી જે હજારો વર્ષ પહેલાંની વાત છે, પછી આ જગ્યા ઉપર જે ઉમિયા માતા જે બેઠા છે એ જગ્યા ઉપર જે હર્ષિત માતા બેસી ગયા હતા અને વર્ષો પહેલાં જે પાટીદાર સમાજ હતા એ અહીંયા માતાજીની પૂજા કરવા લાગ્યા અને પછી નોમ પાડ્યું પાટીદાર સમાજે ઉમિયામાં। અને આ છે જે પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા। તો આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે। જો મિત્રો આ છે ઉમિયા માતાનું મંદિર છે। જય મા ઉમિયામાં માડી, જય માતાજી, જય મા ઉમિયામાં માડી। તમે પણ દર્શન કરી લેજો માતાજીના। જો
મિત્રો આ છે માતાજીનું મંદિર છે ઉમિયા ધામ, જે પાટીદાર સમાજની કુળદેવી છે માં ઉમિયામાં. આ છે ઉમિયામાનું મંદિર, મેન મંદિર. જો તમે જોઈ શકો છો મિત્રો, આ છે ઉમિયા ધામ. બહુ અદ્ભુત મંદિર છે, જોરદાર મંદિર બનાવેલું છે. અને મિત્રો અહીંયા જમવાની પણ ભોજનાલય છે, રહેવા માટે મિત્રો ધર્મશાળા પણ છે. તો આપણે ઉમિયા માતા મંદિર આવી ગયા છે. સામે છે રાજભોગ રસોડું, જો સામે છે. અને બારલી સાઈડ છે મિત્રો ભોજનાલય છે. અને તમે રાતવાસો રહેવું હોય, રાતે રોકાણ કરવું હોય તો એની માટે પણ તમારા એક સુવિધા છે ઉમિયા ધામની અંદર. જો એ પણ હું તમને બહાર જઈને બતાવીશ, જે ભોજનાલય અને મિત્રો જે રહેવા માટેની સુવિધા છે એ પણ હું તમને બહાર બતાવીશ. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો પહેલાં ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો મિત્રો અહીંયા મળશે જે ઉમિયા માતાની જે સાડી અને ફોટા. આ છે વેચાણ કેન્દ્ર. અને આ છે મિત્રો શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા કાર્યાલય. જે ભોજનાલય અને રહેવાની પણ મિત્રો અહીંયા સુવિધા પણ છે, એ પણ હું તમને બતાવું. જોઈ શકો છો તમે મિત્રો, સામે છે મિત્રો ભોજનાલય અને આ બાજુ છે મિત્રો રહેવા માટેની પણ સુવિધા છે. અહીંયા તમે રહી શકો છો રહેવું હોય તો. જો જય મા ઉમિયા મારી. જોઈ શકો છો મિત્રો, અહીંયા બારે પણ એટલી અદ્ભુત મૂર્તિ માતાજીની બનાવેલી છે, જે ઉમિયા માતાની. જો અને આ છે માતાજીનું જગ્યા છે બહાર, અદ્ભુત જગ્યા છે, બહુ મોટી વિશાળ જગ્યા છે. અને સામે છે મિત્રો જે ઉમા પ્રસાદ ઘર, જે સામેથી લેવાની તમારી પ્રસાદી અને પછી માતાજીની અંદર પ્રસાદી ચડાવવાની. સામે છે જે માતાજીને જે સાડીઓ ચડાવેલી હોય એ સ્ટોર છે સામે. જો અને આ છે મિત્રો સામે જે રહેવા માટેની સુવિધા છે એ પણ ઉપલબ્ધ છે. કને અહીંયા રહેવાનું 500, 600, 800 એવું રૂમ ભાડું હોય છે, એ તમે આલીને તમે રહી શકો છો. અને એટલો અદ્ભુત નજારો લાગે છે અહીંથી. જો ચલો આપણે અહીંથી જઈએ નીચે. નીચેથી પણ હું તમને બતાવી દઉં. આ છે નીચે છે મિત્રો મહાદેવજીનું મંદિર. આ છે મિત્રો ફુવારો છે, જો એ પણ તમે જોઈ શકો છો. જુઓ આ જગ્યા ઉપર એટલી સુંદર વ્યવસ્થા છે રહેવા માટેની, જમવા માટેની. અને જો આ છે બિલ્ડિંગ. આ છે મહાદેવજીનું મંદિર. આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ. જો ગંગેશ્વર મહાદેવ છે આ રહ્યા. મિત્રો અહીંયા તમારે જો પર્સનલ રૂમ લઈને તમારે રોકાણ કરવું હોય તો એનું ભાડું અલગ હોય છે મિત્રો. એ તમારે 700થી ચાલુ થાય, 500, 600, 700 એવા રૂમનું ભાડું હોય છે. જમવાની એટલી સરસ વ્યવસ્થા હોય છે, જમવાનું પણ સારું હોય છે. હવે ટિકિટ કેટલી છે એ ખબર નહીં, એ પણ હું તમને બતાવી દઉં. એકન જઈને જો સામે છે ભોજનાલય, જમવાનું પણ સારું હોય છે. જમવામાં પણ તમે અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલું,
કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નહીં. અહીંયા સ્ટોર પણ છે, જો પાર્લરે છે, પેલી બાજુ ઉમિયા ધામ મસાલાનું પણ મળે છે. જો મિત્રો આ છે સામે છે ભોજનાલય. જો બોર્ડ મારેલું જ છે, મોટા અક્ષરે લખેલું છે ભોજનાલય. તમારે જમવું હોય તો તમે અહીં આવીને જમી પણ શકો છો. ભોજનાલય પ્રસાદ અહીંથી મળશે. આજનું મેનુ છે, જોઈ લો. પૂરી, દાળ, ભાત, શાક, કઠોળ ને પાપડ. સવારે 10:30થી ચાલુ થાય તો સાંજે 7:30 8 વાગ્યા સુધી ચાલુ હોય છે ભોજ. જોઈ શકો છો આ છે બધા જમવા માટેની લાઈન છે, બધા જમવા જાય છે અંદર. જો મિત્રો આ છે રૂમનું ભાડું, જે જનરલ હોલ હોય એ તમારે ટિકિટ છે અહીંયા 100 રૂપિયા છે. જુઓ જનરલ હોલના. અને તમારે પર્સનલ જોઈતો હોય AC વાળો તેનું છે ભાડું 800 રૂપિયા 1000 રૂપિયા એવું ચાલુ થાય છે. જુઓ ઉમા ભવન બિલ્ડિંગ હોય. અને આ બાજુ પર મિત્રો લખેલું છે રૂમ ખાલી કરવાનો સમય સવારે 9 વાગ્યાનો રહેશે. જો અહીંયા અંતિમ એવી મસ્ત કોઈ સુવિધા છે રહેવાની જમવાની. તો તમે અહીં ઉમિયા માતાના મંદિરે આવો તો અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે અને રહેવાની પણ વ્યવસ્થા છે. એટલે તમે અહીં રોકાણ કરવું તો તમે રોકાણ કરી શકો છો. રાતે તમારે આવ્યો મોડું થાય તો અહીં તમે રહી શકો છો. જુઓ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ઠેક બહાર આવી ગયા છીએ. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે પાટીદાર સમાજના જે કુળદેવી છે, જે ઉમિયામાં ઊંઝા ધામની અંદર બેઠા છે, બિરાજમાન છે. અને મિત્રો આટલે વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ. એન્ડ આવતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે એવો સપોર્ટ કરો છો એવો નવો સપોર્ટ કરતા રહેજો. બધા મિત્રોને જય માતાજી. મળીશું નવા એક બ્લોગ વિડીયોમાં.